નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો। આજે મિત્રો ક્ષત્રિય મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે, ત્યારે મિત્રો સાંજના સમયે મિત્રો એવું પણ બની શકે છે કે રૂપાલા સાહેબે જે માફી માંગી હતી તેમ છતાં એને માફી મળતી નથી, કારણ કે ક્ષત્રિય સમાજનો રોજ હજી સુધી એમ નામ છે અને જ્યારે એની ટિકિટ રદ થાય ત્યારે જ એને જે છે માફી મળશે એવું લોકો કહી રહ્યા છે। ત્યારે મિત્રો વાત કરીએ તો ગઈકાલે પરસોત્તમ રૂપાલાની જે સંતો સાથે બેઠક થઈ હતી, તો એમાં એવું પણ બની શકે છે કે સાંજના સમયે જે સંમેલન થવાનું છે એમાં નરેન્દ્ર મોદી સહિત પરસોત્તમભાઈ રૂપાલા સહિત આ બંને ત્યાં જઈ અને ત્યાં જઈને વાતચીત કરી શકે છે એવું બની શકે છે, પરંતુ હજી કોઈ પણ જાતના એવા ન્યૂઝ આવ્યા નથી। એક બાજુ વાત કરીએ તો જે સંમેલનમાં રાજસ્થાનથી જે લોકો આવી રહ્યા છે બીજા રાજ્યના, તો એની અટકાયત પણ કરવામાં આવી રહી છે। તો એમ જોતાં એવું પણ લાગી રહ્યું છે કે આ જે છે ભાજપના જે કાર્યકર્તાઓ છે એ નમતું મૂકશે નહીં અને માફી પણ નહીં માંગે, કારણ કે હવે એને કેટલી વખત માફી માંગી લીધી છે અને જે ટિકિટ રદ કરવાની વાત છે તો ભાજપ એમ કહી રહ્યું છે કે રાજકોટમાં પરસોત્તમ રૂપાલા જ લડશે। અને જો વાત રહી ક્ષત્રિય સમાજની, તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, હાલ જે છે ક્ષત્રિય સમાજ નમવાનું નામ નથી લઈ રહ્યો। અને વાત કરીએ તો આજે મહાસંમેલન પણ યોજાવા જઈ રહ્યું છે। તો મિત્રો તમને શું લાગી રહ્યું છે, સમાધાન થશે કે નહીં, કમેન્ટમાં જરૂર લખજો। મળીશું ફરી નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ જય ભારત।